અને હવે વાત કરીશું સૌરાષ્ટ્રમાં આવેલી મેઘ સવારીની। તો ભાવનગરના મહુવા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। મોટા ખુડવડા અને ઉમણિયાવદર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। મહુવાના ગાંધીબાગ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદ પડતાની સાથે જ વીજળી પણ ડૂલ થઈ ગઈ। મહુવામાં સાર્વત્રિક વરસાદથી સ્વાભાવિક છે કે વાતાવરણમાં ટાઢક આવી અને એટલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મહુવામાં ભારે ઉકળાટ બાદ, કારણ કે પહેલી સવારથી ઉકળાટ હતો ને એવું લાગી રહ્યું હતું કે વરસાદ આવવો જોઈએ, અને એ પ્રકારે જ વરસાદ વરસ્યો। અને આપ જુઓ, સ્કૂલના બાળકો જે છે તેમને મોજ પડી ગઈ છે। પાણીની પાઇપ નીચે ઊભા રહીને પણ તેઓ પલળી રહ્યા છે। સ્કૂલમાં પણ રજા લઈ લીધી હશે। વરસાદ છે એટલે સ્વાભાવિક વાતાવરણમાં ટાઢક પ્રસરી છે અને બાળકોથી લઈને તમામ લોકોને મોટી રાહત ચોક્કસ જોવા મળી રહી છે। તો શિહોર પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે અને કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે બજાર વિસ્તારના કંઈક આ પ્રકારના દ્રશ્યો હતા જ્યારે શહેર સહિત સમગ્ર પંથકમાં વરસાદ વરસ્યો ત્યારે। એટલે હવે વરસાદની શરૂઆત જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ માટે કરવામાં આવી છે। આપણે સમાચારની શરૂઆતમાં જે જોયું તે દક્ષિણના ભાગો હતા અને હવે સૌરાષ્ટ્રના ભાગો બતાવી રહ્યા છે। આ બંને જ જગ્યાએ આગામી 7 દિવસ સુધી પૂર આવે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે અંબાલાલ પટેલે કરી છે। તો અમરેલીના આખા જિલ્લામાં મેઘ